સુરતમાં જીવ સરાસટીનો ખેલ, એક આધેડ 10મા માળેથી પડ્યા, 8મા માળે ફસાયા, દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો આવ્યા સામે। બારી બહાર ઊંધા લટકતા આધેડ, બારીમાં ફસાયેલો પગ, જિંદગી અને મોત વચ્ચે જંગ। આધેડ 8મા માળે બારીની જાળીમાં ફસાયેલા છે અને મદદની રાહ જોઈ રહ્યા છે। દ્રશ્યો સુરતના રાંદેરના છે। અહીંની ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં એક આધેડ 10મા માળેથી પડી ગયા અને 8મા માળની બારીની જાળીમાં ફસાઈ ગયા। બનાવની જાણ થતાં સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા સેફટી નેટ લગાવી, જેથી આધેડનો પગ જો કદાચ બારીમાંથી પગ લપસી જાય તો જાળીની મદદથી તેને બચાવી શકાય। આ ઉપરાંત ફાયર વિભાગની ટીમના સભ્યોએ આધેડને વધુ ઈજા ન પહોંચે તેમ શરીરે દોરડું બાંધ્યું અને બારીની ગ્રીલ કાપીને 1 કલાકની જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યુ કર્યું। આમ આખરે આધેડનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। જો કે આધેડ 10મા માળેથી પડ્યા કઈ રીતે તે તપાસનો વિષય છે। પ્રાથમિક તપાસમાં આધેડને ચક્કર આવતા પડી। ઢોર પકડ પાર્ટી વિરુદ્ધ પશુપાલકોની દાદાગીરી, ઢોર ડબ્બામાંથી દાદાગીરીથી છોડાવી ગયા પશુઓ। એક તો નિયમોનો ભંગ કરવો અને ઉપરથી દાદાગીરી કરવી। 2 દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે। હવે પાટણથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। પાટણમાં ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા। પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં 15થી વધુ ગાયોને રખાઈ હતી। જોકે નિયમ ભંગ કરનાર પશુપાલકો અહીં પહોંચ્યા હતા અને રોફ જમાવ્યો। એટલું જ નહીં, પશુપાલકોએ જોહુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને ધમકાવ્યા, ગાળો આપી અને ઢોર છોડાવી રહ્યા હતા। આ તરફ દ્રશ્યોમાં આરોપીની હરકત જોઈ શકાય છે। હવે આ સમગ્ર મામલે પાલિકાના કર્મીઓ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી ચૂક્યા છે। મહત્વનું છે કે બુધવારે મોરબીમાંથી પણ આવી જ ઘટના સામે આવી। અહીં પણ પશુપાલકે ઢોર પકડ પાર્ટી કામગીરીને અટકાવી। સામાકાંઠા વિસ્તારમાં એક શખ્સ બુલેટ લઈને ઢોર ડબ્બા પર ચડી ગયો। પાલિકાનું વાહન ન નીકળે તે માટે ઢોર ડબ્બામાં બુલેટ ચડાવી દીધું। જોકે ફરજમાં રૂકાવટ અંગે કિશન ગોગરા અને ભરત ગોગારા નામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાયો છે ગુનો। જોકે દિવસે ને દિવસે ઢોર પકડ પાર્ટી પર વધતા હુમલાની ઘટનાને કારણે ઢોર પકડ પાર્ટીમાં પણ ચિંતાનું મોજું છે। 31 ડિસેમ્બર પહેલા સરહદી જિલ્લામાંથી પકડાયો કરોડોનો દારૂ, મધ્યપ્રદેશથી ચોખાની આડમાં હેરાફેરીનો પર્દાફાશ। મહત્વનું છે કે બુટલેગરોને રોકવા દાહોદ પોલીસે જિલ્લાની તમામ બોર્ડરો પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું। બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, ત્યારે દાહોદ પોલીસે જિલ્લાની ઝાલોદ તાલુકાની ધાવડિયા અને ચાકલિયા બોર્ડર, દાહોદ તાલુકાની ખંગેલા બોર્ડર તેમજ ગરબાડા તાલુકાની મીનક્યાર બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। અહીંની બોર્ડર પરથી તમામ આવતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। વાહનોની તપાસ બાદ જ ગુજરાતમાં ઘૂસવા દેવામાં આવે છે। ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે, અધિકારીઓની ગાડીની કથિત રેકી। પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ખનીજ માફિયાઓના સરકારી અધિકારીઓની ગાડીઓની રેકી કરતા વોટ્સએપ ગ્રુપના સંવાદો વાયરલ થયા છે। સરકારી અધિકારીઓના વાહનો ઓફિસથી નીકળતા વેત જ કથિત જાસૂસીના મેસેજ શરૂ થઈ જતા હોવાનો દાવો છે। ગોધરા અને કાલોલના અલગ લોકેશન ખનીજ માફિયાઓએ બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં શેર કરાતા હોવાનો આરોપ છે। જિલ્લા ખાણ ખનીજ, કાલોલ મામલતદાર, ઘોઘંબા મામલતદાર સહિતના સરકારી અધિકારીઓની કથિત જાસૂસી કિસ્સા સામે આવતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે। આરોપીઓ ગાડીનો નંબર અને રૂટનો ઓડિયો વિડીયો મેસેજ કરી ગ્રુપમાં જાણ કરે છે, જેથી ખનીજ માફિયાઓને સતર્ક થવાનો મોકો મળી જતો હોવાનો દાવો છે। રેતી, માટી અને લાકડાની મોટા પાયે ચોરી કરતા માફિયાઓ અધિકારીઓના આગમન પૂર્વે જ જાણકારી મળી જતા બધું જ સગેવગે કરી લેતા હોવાનો દાવો છે। જોકે વાયરલ ઓડિયોમાં કેટલું તથ્ય છે તે અંગે ટેકનિકલ તપાસ બાદ જ વિગતો સામે આવી શકે તેમ છે। ગોધરા પ્રાંત અધિકારી આ અંગે જણાવ્યું છે કે અગાઉ પણ સાયબર ક્રાઇમ મુજબ સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ પણ બાબત ધ્યાનમાં આવતા જ આગામી દિવસોમાં આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। લાંચી અધિકારીઓ પર તવાઈ, એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા। સુરતમાં લાંચી અધિકારીઓ પર એસીબીએ તવાઈ બોલાવી છે। 2 અલગ અલગ કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં પહેલા મહાનગરપાલિકાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો। ફરિયાદીને હોટલ ફાયર સેફ્ટીની એનઓસી લેવા લાંચી અધિકારીએ લાંચ માંગ્યાનો આરોપ છે। ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો, જેના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો। આ તરફ ઉધના નાયબ મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ થઈ। કૃષ્ણકુમાર ડાભી 10,000ની લાંચ લેતા ઝડપાયો। ફરિયાદીએ પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા અરજી કરી હતી, જે કામ કરવા અવેજ પેટે આરોપીએ લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે। હવે લાંચી અધિકારીના ઘરે પણ સર્ચ કરવામાં આવશે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। જે મામલે અરજદારે ધાંગધ્રાના મોટી માલવણના કૃષ્ણનગર પાસે કાર્યરત સોલાર પ્લાન્ટમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કર્યો। ખેડૂતોની જમીન NA કર્યા વગર તંત્ર દ્વારા ઘુડખર અભયારણ્ય પાસે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી દીધી હોવાનો દાવો કર્યો। સોલાર પ્લાન્ટમાં 60 કરોડનું મૂડી રોકાણ દર્શાવી 850 કરોડનો સોલાર પ્લાન્ટ શરૂ કરી દીધો હોવાનો આરોપ છે।
રાજ્યનો ખેડૂત ફરી મુશ્કેલીમાં. હવે અધિકારીઓ જ નહીં, મજૂરો પણ માગી રહ્યા છે લાંચ. રાજ્યના ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા. આ વખતે માર્કેટિંગ યાર્ડના મજૂરો પર ખેડૂતોને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે. રાજકોટ ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી સામે આવી. ખેડૂતોનો આરોપ છે કે મગફળી તોલવા માટે મજૂરોએ લાંચ માંગી, પરંતુ ખેડૂતોએ રૂપિયા ન આપ્યા તો કાંટો જ બંધ કરીને ચાલતી પકડી. ખેડૂતનું સેમ્પલ પાસ થઈ ગયા બાદ વજન કાંટો શરૂ થયો હતો. 3 ગુણી ઝૂક્યા બાદ ચોથી ગુણીએ મજૂરે ખેડૂતને કહ્યું કે ગુણી થપકારવાના એટલે કે મગફળી સરખી બેસાડવાના 5 રૂપિયા આપવા પડશે. ખેડૂતે વધારાના પૈસા આપવાની ના પાડતા મજૂરો વજન કાંટો લઈને જતા રહ્યા. ખેડૂતનું કહેવું છે કે મજૂરોને કોથળા ભરવા, વજન કરવા અને સિલાઈ કરવાની મજૂરી મળે જ છે, તો પછી ખેડૂતો પૈસા કેમ વધારે માંગે છે? સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મજૂરોની ખુલ્લી દાદાગીરી ચાલી રહી હોવાનો ખેડૂતે રોષ વ્યક્ત કર્યો. ખેડૂત સાથે થતી આ ઉઘાડી લૂંટ તાત્કાલિક બંધ થવી જોઈએ. વલસાડમાં પીવાનું પાણીમાં ભળ્યું ગટરનું પાણી. મહિના દિવસથી લોકો પરેશાન. વલસાડ વિસ્તારના ખંડુજી ટેકરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. ખંડુજી ટેકરા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યાનો આરોપ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું હોવાનો દાવો છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સ્વચ્છ પીવાલાયક પાણી નથી મળી રહ્યું, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં લોકો વેરો ભરતા હોવા છતાં પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ છે. લોકોમાં રોષ વધતા નગરપાલિકા દ્વારા 3 દિવસથી ગંદુ પાણી ક્યાંથી આવી રહ્યું છે તે શોધવા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે 3 દિવસ વીત્યા હોવા છતાં પરિસ્થિતિ જેમની તેમ જ છે. વલસાડ નગરપાલિકાના સત્તાધીશો આટલા દિવસ બાદ હવે જાગ્યા છે અને વહેલી તકે આ વિસ્તારના લોકોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળશે તેવો દાવો કરી રહ્યા છે. વાપીમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલની માંગણી. 7 વર્ષથી સિગ્નલ બંધ હોવાનો દાવો. ઔદ્યોગિક નગરી વાપી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાણે ભગવાન ભરોસે ચાલી રહી છે. 2018થી વાપીના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે. સિગ્નલ બંધ હોવાને કારણે ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને પોલીસ તેમજ વાહન ચાલકો બંને મુશ્કેલી અનુભવી રહ્યા છે. વ્યસ્ત માર્ગો પર સિગ્નલ ન હોવાને કારણે ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક વાહનો બેફામ રીતે દોડતા જોવા મળે છે. ટ્રાફિક કંટ્રોલ માટે પોલીસને મેન્યુઅલ રીતે વ્યવસ્થા સંભાળવી પડી રહી છે, જેના કારણે પોલીસ પર વધારાનો બોજ આવી રહ્યો છે. છેલ્લા 7 વર્ષથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં હજુ સિગ્નલ કાર્યરત નહીં કરવામાં આવતા વાપીમાં મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે છેલ્લા વર્ષોથી બંધ પડેલા ટ્રાફિક સિગ્નલનું કોઈ જ મેન્ટેનન્સ કરાયું નથી. રસ્તાઓ ટ્રાફિક ફ્રી રાખવા માટે પોલીસને પણ પરસેવો છૂટે છે. આથી ફરી એક વખત વાપીના મુખ્ય રસ્તાઓ પર અને સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલો ફરી લગાવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને પોલીસને પણ ટ્રાફિક મેન્ટેન કરવામાં સરળતા રહેશે. આથી સિગ્નલ બંધ હોવાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી પરેશાન વાપીના શહેરીજનો પણ વહેલી તકે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પોરબંદરથી દેવભૂમિ દ્વારકા તરફ જામનગરને જોડતો બ્રિજ બંધ. બ્રિજની કામગીરી ઝડપી પૂરી કરવામાં આવી. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ પોરબંદર જિલ્લાને દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના ગણાતા ભાણવડ ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બિલેશ્વર, ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો, પરંતુ હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે અને ન તો રિપેર કે નવા બ્રિજની કામગીરી શરૂ થઈ છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 927 કે જે ખૂબ જ મહત્વનો ગણાય છે. આ અંદાજે 40 કિલોમીટરનો હાઈવે માર્ગ પોરબંદરથી દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાને જોડતો મહત્વનો રસ્તો છે. ગંભીરાની ઘટના બાદ આ રોડ પર આવેલ બિલેશ્વર બ્રિજ તથા ભૂખરાનેસ અને વમોડ બ્રિજને જર્જરિત ગણી ભારે વાહનો માટે બ્રિજ પરથી વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવેલ છે. આજે 6 મહિના વીત્યા છતાં ન કોઈ ડાયવર્ઝન કરાયું, ન તો બ્રિજ રિપેર કરવા અથવા તો નવો બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવેલ હોવાથી આ રોડ પર આવેલ ગામોના ખેડૂતો સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી ન તો કોઈ એસટી બસ આવે છે, ન તો કોઈ મોટી ટ્રાવેલ્સ કે ટ્રક પસાર થાય છે. ભારે વાહનો ન આવતા હોવાથી સામાન લઈ આવવો તથા ખેત ઉત્પાદનને વેચાણ અર્થે લઈ જવું હોય તો પણ મુશ્કેલી થતી પડે છે. ત્યારે